મોટામાં મોટું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. સંસાર ભજવવાના આરંભ કાળથી. જો દાદા ભગવાનને કેટલી પડી છે આપણી, કે ક્યાંથી વેલ્ડિંગ કર્યું? સંસારના આરંભ કાળથી. આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના, કયા જગતના? કયા? અંદર અનંત જીવો છે. કેટલા છે? અનંત જીવો છે. બ્લડના એક ડ્રોપમાં કેટલા બધા જીવો છે, અને સિમેન્ટના એક ડ્રોપમાં 72 કરોડ પંચ એટલે માનવ જીવો છે. આ અનંત જીવો આ જગતમાં જે આશ્રય રહેલા છે, અને એમાં માણસ જો ક્રોધ કરે તો ગાડી ઊંચી નીચી થાય, આમ ઉછળે તો અંદર બેઠેલા પેસેન્જરોની શું હાલત થાય? પહેલવાનો હોય એ ખખડી પડે. આ જગતના જીવોની અંદર જે અને આ બહારનો એનો જેટલો જેટલો વ્યાપ્ત છે. આમ જો તો આ તો એક એક શબ્દનું એટલું વેલ્ડિંગ છે, પણ આપણને કાળની મર્યાદા છે, એટલે કાળ ભગવાનને પણ નમસ્કાર. આ જગતના જીવોની કંઈ પણ શંકા, કુશંકા, એક પણ જન્મ શંકા વિનાનો ગયો નથી. પણ પોતાના નામ વિશે શંકા પડી નહીં. દાદા ભગવાન કહે છે કે જેવું ફોઈબાએ નામ પાડ્યું કે તરત જ નિશંકપણે સ્વીકારી લીધું. હા, એમાં આખી જિંદગી સુધી વિચાર જ કર્યો નહીં, અને બાકીના બધામાં બીજાઓના વ્યવહારમાં. એટલે પહેલાના જમાનામાં કોલેજો જેવી શરૂ થઈ ને, એ વખતે ડોશીમાં હોય એ ઓટલા ઉપર છીંકણીની ડબ્બી લઈ અને પેલી છોકરીઓને કોલેજ જવાની શરૂઆત થાય એટલે બેસે. આ નીકળી, હજુ આવી નથી. એમને પેલું થયા કરે. ત્યાં તો શુંનું શું થતું હશે બાપરે કરીને. એક દિવસ અને બીજે દિવસે થાય તર્ક વિતર્ક, કુશંકા, પછી આશંકા. એમાંથી મુક્ત થઈ અને નામ ઉપર જો શંકા પડી જાય કે આ હું ન હું, તો એનું કામ થઈ જાય. એટલે ત્યાંથી શંકા ખસી અને અહીંયા જો શંકા નો ફેસ ચહેરો આવી જાય કે હું આ નામધારી ન હોઉં, તો જ્ઞાની પુરુષ એ નિશંકપણે હું શુદ્ધાત્મા છું. એટલે જેટલી ત્યારથી સંસાર ભજવવાના આરંભ કાળથી વ્યવહાર રાશિમાં જીવ આવ્યો, ત્યાંથી ફરતો 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 એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, એમ કરતા કરતા પંચેન્દ્રિય, પછી પાછો આફ્રિકા જેવા જ્યાં અશુદ્ધ ઉપયોગ હોય, પાછી યુકે, યુએસએ, યુકે, અરબસ્તાન, એશિયા, એમ ફરતો 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 બહુનામ જન્મ અંતે જ્યારે પડ્યું પાનું નિભાવવું જ પડે. કર્મ પ્રમાણે ફળ મળે. પુનર્જન્મ જેવું કંઈ છે. આવી માન્યતા
ટ્રાયલ અને એરર દ્વારા તારવતો જે જીવ આવે એ આ ભારતમાં જન્મ પામવા માટે ભાગ્યશાળી થાય. બાકી બીજો એક પણ જીવ નહીં કે છે. જો આ ભારતમાં જન્મેલા કેટલા ભાગ્યશાળી, પણ તરત પાસપોર્ટ ને વિઝા કઢાઈ કંઈ પણ, એટલે ત્યારથી શંકા કુશંકાઓ એ તો રહેતો છે. આ જીવ કરી કરાવી અને અનુમોદી હોય. કંઈ પણ અપરાધ કરાવ્યા કે અનુમોદ્યા, કંઈ પણ વિરાધનાઓ કરી કરાવી કે આરાધનાનો ઓપોઝિટ શબ્દ શું છે? વિરાધનાઓ. આ બધા જ વિરાધક જીવો ભેગા થયા છે. દાદા ભગવાન એટલે યાત્રાઓ કાઢતા હતા. જ્યાં ત્યાં જે તે ક્ષેત્રના દેવ દેવીઓની અસાધના, દેવ દેવીઓનું હોય તો શું કહેવાય? અસાધના કરેલી છે, વિરાધના કરી છે. નરી એટલે જે બધા સમ્યક શિખરની યાત્રાએ ગયો હોય. કયું શિખર? સમ્યક. એ તો જ્ઞાની જ યાત્રા કરાવીએ કે સમ્યક શિખર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક શિખર. એ વિસ્તારના બધા જ માણસો કેવા? ગરીબમાં ગરીબ. કારણ કે મહાવીર સ્વામી વિચરતા હોય એટલે શું કર્યું હોય? બધી વિરાધનાઓ. અને શ્રીમદજીએ હયાત હતા ત્યારે બધાએ શું કર્યું? જ્ઞાની પુરુષ એ તો દાદા ભગવાન જે પ્રેમ સ્વરૂપ હતા એમને પ્રેમથી બધાને એવા નવાજીને પકડી રાખ્યા ને, એના પરિણામે આ થોડી ઘણી આરાધના થઈ છે. આરાધનાનો ઓપોઝિટ શબ્દ કેવો છે? વિરાધના કે છે. એની અંદર બધા જ વિરાધક જીવો છે. એવા વિરાધક જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાના ખર્ચે ધર્મ યાત્રાઓ ગોઠવે. જે તે ક્ષેત્રનો હિસાબ કરવા માટે, ચોખ્ખો કરવા માટે કંઈ પણ અંતરાયો કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદન. જો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કેવું જોરદાર આમાં ગૂંથી લીધેલું છે. અંતરાય અનંત શક્તિવાળો માણસ છે, એ શક્તિનો ઉપયોગ થતો નથી. કોઈ દાન આપવા થોડોક તૈયાર થયો હોય, અરે અમને તે અપાતું છે, અપાતું છે. ભગવાનના દાગીનાની શી જરૂર છે? અને આવડો મોટો મુગટ બિચારા પૂજારીને ઉપાડવામાં મુશ્કેલી પડે. જરા દયા તો ખાઓ. ડગલે ને પગલે પોતાના હાથે જ પોતાના સ્વરૂપ ઉપર અંતરાયો પાડે છે. બીજે કઈ અંતરાય પડતો જ નથી. એ કે છે અંતરાય ક્યારે પડે કે આવું કહેનારાને અંદર એવું હોય કે મારામાં કેટલી આના કરતા વધુ અક્કલ છે, સમજ છે, આને કશું ગમ જ પડતી નથી, આવું તે આપી દેવાતું છે, પણ હું બધા કરતો તારે અંતરાય પડે કે છે. સામાન્ય ભાવ નથી, પાછો પોતાનો સુપિરિયોરિટીનો. બીજું તો મોટું આખું સાયન્સ છે અંતરાયનું, પણ મોઘમ આપણે લઈએ છીએ. જાથું એ પેલા કર્મો વખત લઈશું થોડું.
6 મહાવ્રતોના ભંગે કરીને 5 મહાવ્રત, અહીંયા 6 ની ફિગર મૂકી છે ક્રમિકની દ્રષ્ટિએ, રાત્રિ ભોજન વગેરે. જ્યાં શુદ્ધાત્મા પ્રગટ થઈ ગયા ત્યાં તો દિવસ રહ્યો નહીં કે રાત રહ્યો નહીં. એ તો આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. એ નિરાહારી પદ કોને ખોલી આપ્યું? દાદા ભગવાને. આહારની તો ખબર પડતી હતી, આહારીની હજુ ખબર નથી પડતી. કોણ આહારી છે? આમાં કોણ આહાર લે છે, કોણ આહાર માણે છે અને એને કોણ જાણે છે? તારે દિવસ રાતથી પર થઈ અને એને પછી આ ન કરવું પડે. બાકી કે જે આપણો અભિપ્રાય એવો હોવો જોઈએ નહીં કે રાત્રિ ભોજન પણ કરવું. આપણા અભિપ્રાયમાં શું હોય કે શક્ય હોય ત્યાં સુધી ફાઇલ નંબર 1 ને એનાથી અળગા રાખવા. એમ પણ જો શુદ્ધાત્મા પદમાં આવી જાઓ અને જ્ઞાનીની દશા હોય તો આ બધાથી પર થઈ જાય. એટલે આ બંને રીતે લેજો. આના દરેક શબ્દો 6 મહાવ્રતોના ભંગે કરીને 18 પાપ સ્થાનકોએ, બધા જ જૈનો તો કંઠસ્થ હોય છે, બધા જ પાપ સ્થાનકો એમ આ મહાવ્રતના આવી જાય છે અને પ્લસ બીજા એ બધા આવી જાય છે. કંઈ પણ અવિનય જુઓ, વિશિષ્ટ નય. કેવો? વિશિષ્ટ નય. નય એટલે દ્રષ્ટિ બિંદુ. માત્ર જ્ઞાની પુરુષ જ અંદર દ્રષ્ટિ બદલી અને અનેકાંતવાદનો, સ્યાદવાદ વાણીનો નય સ્થાપિત કરી શકે. આ વિનય ના સચવાયો હોય એ બધું શું કહેવાય? અવિનય. આગળ પરમ વિનય શબ્દ છે, એ આવશે એટલે લઈશું. અવિવેક, હિતાહિતનું ભાન ન હોય એને અવિવેક કહેવાય. જે ડાળી ઉપર બેઠો હોય એ ડાળી ઉપર જ કુહાડો માળે. અભક્તિ, અપકાર્ય કે દોષ જાણે અજાણે કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આલોચના માત્ર પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ સમક્ષ જ આ કાળમાં થવી ઘટે. કોની આગળ? પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની. નહીતર બીજા બધા હોય ને એમનો અભિપ્રાય બદલાઈ જાય. જ્ઞાની પુરુષે જે કેવા સહજ ક્ષમાવાળા છે. કેવી ક્ષમા? સહજ ક્ષમા. કે તમે ગમે તેટલા દોષો કર્યા હોય એમની આગળ આલોચના કરો ત્યારે એ એમના ઐશ્વર્યથી આ બધા દોષોનું પ્રક્ષાલન કરી તમને પહેલાથી નિર્દોષ જોતા હોય. દોષિત જોતા અભિપ્રાય રહી તેમ તો કે છે આલોચના સાર્થક થાય. એમનું એવું ઐશ્વર્ય છે. આમ તો એ બધું જ જાણતા હોય છે, બધું જ જાણતા હોય છે. પણ
એ સર્વજ્ઞતાનું બીજ મહાત્માઓ પણ એમને નાખી દીધું છે. 5 આજ્ઞા થકી એ બીજ પાંગરી અને પ્રજ્ઞાના પ્રકાશમાંથી કેવળ જ્ઞાનમાં પરિવર્તિત થાય. પણ એમનામાં તો સર્વજ્ઞતા પ્રકાશમાન છે, એટલે બધું જાણતા હોય છે. તો પણ જાણવા છતાં અજાણ્યા રહી અને એ સામેનાને સહજ ક્ષમા આપી એનું કેમ કરીને કલ્યાણ થાય એવું એ કરતા હોય છે પ્રેમથી. બરાબર છે. એમની આગળ જો આલોચના કરવામાં આવે સાર્થક થઈ જાય. બાકી કપડાં તો ઘણા ધોતા હોય છે, પણ ધોનારમાં ફેર છે સાહેબ. ફરીથી ક્યારેય ધોવા ન પડે. પ્રતિક્રમણ કે જે જ્યાં જ્યાં આજ્ઞા ચૂકાય છે ત્યાં અતિક્રમણ થાય છે. જ્યાં જ્યાં ચૂકાય છે ત્યાં મહાત્માઓ માટે શું થાય છે? અતિક્રમણ. ખાતી વખતે આહારી આહાર કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું, આ ચૂકાય એટલે કે અતિક્રમણ થયું. અહીંયાથી ઊભા થઈને જતી વખતે વિહારી વિહાર કરે છે અને નિર્વિહારી માત્ર એને, અને બાથરૂમમાં જતી વખતે નિહારી નિહાર કરે છે અને હું નિર્નિહારી માત્ર તે આ ચૂક્યા. એ બધું અતિક્રમણ. દાદા ભગવાને કૃપા કરીને કઈ રીતે ખાવું એ શીખવાડ્યું. એમની કૃપા તો જુઓ, આ નાના છોકરાઓને ખાતા એ નહીં આવડે, પેશાબ પાણી કરતા એ નહીં આવડે, એટલે નિહાર કરે છે અને હું નિર્નિહારી માત્ર તેને. જ્યાં જ્યાં અતિક્રમણ થાય ત્યાં ત્યાં અને પાછું તરત પ્રત્યાખ્યાન, શૂટ ઓન સાઈડ. પાછું સાંજ સુધી પેન્ડિંગ રાખવાનું નહીં. એટલે દાદા કહે છે કે ધીમેથી ઉતાવળ કરો. કયું એમનો પેટર્ન શબ્દ છે, કેવો છે? ધીમેથી. હા, ધીમે રહીને ઉતાવળ કરો. એટલે શું? શી રીતે આ બને? તમે જો, કરતા આ જગતનો કોઈ કરતા છે નહીં ને કરતા વિના જગત થયું નથી. લો, જ્ઞાની ચાહે શો કરી શકે, પણ રિલેટિવમાં શેકેલો પાપડ પણ ભાગી શકે નહીં. ધીમેથી ઉતાવળ એટલે શુદ્ધ ઉપયોગપૂર્વક ક્રિયાને સંવરપૂર્વક નિર્જરવા દો. કેરી શાક થાય, પૂરેપૂરી પાકે એટલે એ આંબો પોતે કેરીનું અપાદાન છોડી દે છે. સંબંધ કેવો થઈ જાય છે? પૂરો. આપણે જોડી નાખીએ છીએ જ્યાં ત્યાં. પછી એ કેરીઓને પાઠા પડે કે ન પડે? પકવતા આવડતું નથી. તરત જ પ્રત્યાખ્યાન કરો. ધીમેથી ઉતાવળ એટલે શુદ્ધ ઉપયોગપૂર્વકની પ્રત્યેક ક્રિયા શુદ્ધાત્માના ચોપડે જમા થાય. હે વિશ્વવંદે એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ આપ નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક છો. આ અગાઉ શરૂઆતની અંદર જ વિસ્તૃત રીતે એ આવી ગઈ છે. એટલે હવે હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, જેપી અમીનના નામની સર્વ માયા આપ પ્રગટ
પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જો ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ. દાદા ભગવાને જે દ્રવ્ય કર્મની વ્યાખ્યા કહી છે ને, એ બધા કરતા અલૌકિક છે. દ્રવ્ય કર્મ આખી જિંદગીમાં જે કર્મો કર્યા છે, દાદા ભગવાનનું કહેવું છે કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ સૂક્ષ્મ છે, એ નરી આંખે જોઈ શકાય એવા નથી. જે કર્મો કર્યા એ કર્મોના ફળ રૂપે બે વસ્તુ બની. એક તો પોતાના જ સ્વરૂપ ઉપર આવરણ રૂપે આવ્યા 4, અને 4 આ દેહના ભોગવટા રૂપે આવ્યા. 8 પ્રકારના કર્મો એમ. દર્શન આવરણ, જ્ઞાનાવરણ, મોહનીય, અંતરાય. હવે દાદા ભગવાને કહ્યું કે દ્રવ્ય કર્મમાંથી ભાવ કર્મ ઊભું થાય છે. કોઈ જગ્યાએ આ વાત નથી. પોતે કેવો છે? પરમાત્મા છે, અનંત સુખ ધામ. અને તો એ ભીખ માગવાનો ભાવ ઉભો થાય છે. એ ભીખ ગમે તે હોય, પૈસાની હોય કે વિષયની હોય. પોતે અનંત સુખ ધામ છે, તો પણ જે દ્રવ્ય કર્મ કે અંતસ્કરણના ચશ્મા છે. શું છે? અને એ ચશ્મા નાના છોકરાને પહેરવા આપો તો ઊંધા જ પહેરે, એને ખબર નથી. એ તો જે આમાં આવ્યું એ ઊંધા ચશ્મા છે. એટલે જ્ઞાન વિધિમાં ખાસ કહેવામાં આવે છે કે દ્રવ્ય કર્મ એ અંતસ્કરણના ચશ્મા છે, દ્રષ્ટિ છે. અને દરેકના દ્રવ્ય કર્મ જુદા જુદા છે. એટલે ચશ્મા કેવા છે? દરેકની દ્રષ્ટિ જુદી જુદી છે. લાલ ચશ્મા છે, પીળા છે. એટલે કંઈ ડિસ્કશન થાય એટલે જેટલા હાજર હોય એટલા ડિફર થાય. અને આ આવરણને કારણે ભાવ ઊભા થાય છે. આવો 14 લોકનો નાથ, અનંત સુખ ધામ પરમાત્મા, એને કેવો ભાવ આવે? ભીખ માગવાનો. દ્રવ્ય કર્મમાંથી ભાવ કર્મ ઊભા થાય છે. આ દાદા ભગવાનની શોધખોળ છે. જીવાત્મા જ્યારે, હવે ઓરિજિનલી જે દ્રવ્ય કર્મ જ્યારે બિગિનિંગમાં ઊભું થયું, એકદમ બિગિનિંગમાં, એ વખતે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સી, અજ્ઞાનને કારણે, સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થઈ. આ 6 ઇટરનલ એલિમેન્ટ્સ સમસરણ માર્ગની અંદર, સંસાર એટલે શ્રુ સરતીથી સંસાર, જે સતત સરક્યા જ કરે, એ સમસરણ માર્ગની અંદર આ 6 તત્વો, એમાં આ પૂદગલ, પરમાણુ અને ચેતન તત્વ જોડે જોડે આવ્યા ત્યારે સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થઈ. અને ભ્રાંતિ કે છે
અજ્ઞાનવશ ઊભી થઈ, ભ્રાંતિ જે ઊભી થઈ એ સંસારનું શું બને છે? કારણ બને છે. જીવાત્મા જ જીવ ભાવ કરી શકે, આ જડ કોઈ દિવસ ભાવ કરી શકે નહીં. જો જડ ભાવ કરી શકતો હોત તો મરેલું મળદું કાનના બુટિયા કાઢવા દેત નહીં. આખી જિંદગી સુધી સાચવ્યા, હવે તમે કાઢી લો. પણ ભાવ કરવાની સત્તા કોનામાં છે? જીવમાં છે, જડમાં નથી. અને સેકન્ડ, ભગવાનની હાજરીમાં જ ભાવ થાય, ભગવાનની ગેરહાજરીમાં ભાવ થાય. પણ ક્યારે ભગવાનની ગેરહાજરી હોય એવું બને જ નહીં. સિદ્ધાંતિક દ્રષ્ટિએ ક્યારે એવું બને નહીં. જેવો જીવાત્મા આત્મા આ ખોળિયું છોડીને ગયો કે તરત જ એના માટે નવું ઘર તૈયાર હોય છે, ખોરાક તૈયાર હોય છે. ખાધા સિવાય એક સેકન્ડ આ રહ્યો નથી. એટલે તો એને ખાવાનો જૂનામાં જૂનો અભ્યાસ પડ્યો છે. એટલે કે છે સામીપ્ય ભાવને કારણે એને અંદર અહમ ઊભો થઈ જાય છે. હવે આપણે જ્ઞાનાકારો આવશે એટલે દર્પણ લઈને જરા જોઈશું આખી મેથડ. અહમ અહમ બોધાત્મક વૃત્તિ દરેક જીવને હું છું, હું છું, હું છું, હું છું એવું અસ્તિત્વનું સતત ભાન રહે છે. એ જે હું છે એ સામીપ્ય ભાવને કારણે કલ્પ શક્તિ થકી મૂળ સ્થાનેથી ખસી અને બીજા સ્થાને એટલે દેહના સ્થાને રોંગ પ્લેસ ઉપર માલિકી ભાવ સાથે રિપ્લેસ થઈ જાય છે. એ અહમને બીજી પાછી ભ્રાંતિ થાય છે કે હું જ આ બધું કરું છું. એટલે એ અહંકાર થયો. જેવો ભાવ અહંકાર થયો કે એની સાથે આનમાં ખીચોખીચ ભરાયેલા કાર્મણ વર્ગના ઉદ્ગલ પરમાણુઓ જે ખીચોખીચ ભાષા વર્ગના છે, કાર્મણ વર્ગના છે, મનોવર્ગના છે, તેજસ વર્ગના છે, એ જેમ મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થાય એની જોડે જ લોખંડના પરમાણુઓ ફટાફટ એવા ગોઠવાઈ જાય. એ ભાવને અનુરૂપ ઇમિડિયેટલી અંદર સૂક્ષ્મમાં નરી આંખે જોઈ શકાય નહીં એવા ભાવ અહંકારને કારણે દ્રવ્ય અહંકાર અને દ્રવ્ય કર્મના પરમાણુઓનું સેટિંગ થઈ જાય છે અંદર ઇમિડિયેટલી. 8 પ્રકારનું પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ બધું ઇમિડિયેટલી પ્રયોગશા શરૂ થઈ જાય છે. એટલે આપણને ઉભય બંધ પડ્યો છે, ભાવ બંધ પડ્યો છે અને આ પૂદગલ પરમાણુને બંધ પડ્યો છે. એટલે ઉકલતી વખતે બે ઉકલે છે, પેલા ભાવ અને પછી પરમાણુ કે છે. એ વખતે ભેદ વિજ્ઞાન જો એપ્લાય કરી અને ભાવના જ્ઞાતા દ્રષ્ટા બને તો ઉદીર્ણા થકી એ ભાવ ઇન્દ્રિયો સુધી એ આવી જ ન શકે. આખો એમ તો એક જુદી વસ્તુ છે. એ સામાયિકમાં ડે ટુ ડે કરવાનું એ પરાક્રમનો પુરુષાર્થ છે. હવે આ જે સેટિંગ થઈ ગયું પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ, એમ
એ બીજા જન્મમાં ચશ્મા રૂપે કોના અંતસ્કરણના મનોવર્ગણામાંથી મન સેટઅપ થયું, કારણ મન. ભાષા વર્ગણામાંથી ભાષા વર્ગણા એટલે કર્મના સૂક્ષ્મતમ પ્રકારોનો એક ક્લાસ. એવા જ પ્રકારના જે કર્મોનો પ્રકાર હોય એને શું કહે છે? વર્ગના. આ એમએ નો ક્લાસ છે, આ બીએ નો ક્લાસ છે. એવું જો બધા જ પૂતગલ પરમાણુ જ છે, પણ શુદ્ધાત્માની હાજરીમાં જીવાત્માએ જીવ ભાવ કર્યો, સંસાર ભાવ કર્યો. સંસાર ભાવ તો એકલો જ કર્યો. પરણવું છે, મકાન બનાવવું છે. એ વખતે જે મકાન બનાવવું છે, આવો જે ભાવ કર્યો, એના ગર્ભિત ભાવમાં જે ભાવ પડ્યો છે એ ભાવ કર્મ બની જાય છે કે છે. અને એ બીજા જન્મમાં પેલા સક્રિય સ્વભાવી ક્રિયાવતી શક્તિવાળા પૂતગલ પરમાણુઓ જે અંદર સૂક્ષ્મમાં સેટ થયા હોય એ સ્થૂલમાં બીજા જન્મની અંદર એ કે છે આપણને મળે છે. એમાં 4 નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ આ શરીરના ભોગવટા રૂપે મળે છે. અને પેલા 4 કારણ કે સંસાર ભાવ કર્યો, જેટલી વાર સંસાર ભાવ કરે એટલી વાર એ સ્વરૂપ ઉપર એના જ હાથે આવરણ લાવે છે. પાટો બાંધવા કોઈ નવરું નથી, એ જ એના હાથે પાટો બાંધે છે. અને પછી બૂમો પાડે છે કે મને છોડાવો. જેટલી વાર સંસાર ભાવ કર્યો. અને પાછી કુદરત શું કહે છે કે તમે ભાવ એક કરો, પણ અમારે રૂપકમાં આપતી વખતે આખું લશ્કર આપવું પડે. કોન્ટ્રાક્ટર થવાનો ભાવ કરો, પણ અમારે તો ત્રિકમ, કોદાળી, પાવડા, બુલડોઝરો, મોટા મોટા મશીનરી, મજૂરો બધા લાવવા પડે કે નહીં? પરણવાનો જ ભાવ કર્યો હોય, પણ પરણવા માટે જે જરૂરી સંયોગો હોય, એટલે વ્યવસ્થિત શક્તિ એ કર્મ ફલદાતા શક્તિ છે. કર્મ બાંધનાર પોતે છે. માટે પોતે હોલ એન્ડ સોલ, હોલી એન્ડ સોલી રિસ્પોન્સિબિલિટી છે. જે બંધાવાનો કામી છે એને આ જગતમાં કોઈ છોડાવી શકે નહીં, અને જે છૂટવાનો કામી છે એને આ જગતમાં કોઈ બાંધી શકે એમ નથી. આ નિશ્ચય વ્યવહાર ચરણવિધિની સમજથી માણસ જ્ઞાની પુરુષની કૃપાથી જે મુક્ત થયો છે એ મુક્તને મુક્ત રહી મુક્તાનંદનો આસ્વાદ અખંડ રીતે લીધા કરે એવું આમાં ગુહ્યતમ વિજ્ઞાન છે. ગુહ્ય વિજ્ઞાન અને ગુહ્યતમ વિજ્ઞાન કહે છે. આ જે આવરણ આવ્યા, દર્શન આવરણ, જ્ઞાનાવરણ, કે કેવું આવરણ આવ્યું તમે જુઓ. એવા પાટા બાંધ્યા કે હિતાહિતનું જોઈ શકે જ નહીં. ભાવ અહંકારને કારણે સ્વમાંથી હું અહમ બોધાત્મક વૃત્તિ વાળું અહમ ત્યાંથી ખસી અને દેહમાં
રિપ્લેસ થયું અને જ્યાં હું હોય ત્યાં મારું હાજર જ હોય. હું દેહ એટલે દેહ મારો, અને એની જોડે હું જ કરું છું. બાજુમાં બે ટ્રેન ઊભી હોય અને જે ટ્રેનમાં આપણે બેઠા હોઈએ એ ટ્રેન તો હજુ ઉપડી નથી. આપણે ઘણા અંદર હેન્ડલ મારીએ કે આપણે બેઠા એટલે ટ્રેન ઉપડવી જોઈએ. અને પેલા જે નથી આવ્યા એનો તો વિચાર કરો. કોઈ દિવસ આ જીવે બીજાનો વિચાર કર્યો નથી, અને જો બીજાનો વિચાર કરે તો તીર્થંકર ગોત્ર બાંધી દે. કોઈ દિવસ કર્યો જ નથી. જે પોતાની સેફ સાઈડ જોવે એ કદાપી પણ જગત કલ્યાણ કરી શકે જ નહીં. એટલે આપણી ટ્રેનમાં આપણે બેઠા, હજુ એ ટ્રેન ઉપડી નથી, પણ બાજુની ટ્રેન જેવી સ્ટાર્ટ થઈ ઉપડી કે સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થાય છે કે આપણી ટ્રેન ઉપડી. ક્રિયા માત્ર પ્રકૃતિમાં છે, પણ પ્રકૃતિ અને પુરુષ સામીપ્ય ભાવમાં આવેલા હોવાથી એ ક્રિયા એ પુરુષમાં છે એવું ઊભું થઈ જાય છે કે હું કરું છું. બે તત્વો નજીક આવે છે ત્યારે બંનેના મૂળ ગુણધર્મો એવા ને એવા રહે છે, અને ત્રીજું તૃતીયમ અંદર ઊભું થઈ જાય છે. સમુદ્ર અને આ સૂર્યનારાયણ બેના સામીપ્ય ભાવથી વરાળ તૃતીયમ ઊભી થાય છે. પાણી તમને દજાડે નહીં, ઠંડક આપે, પણ વરાળને પકડવા જાઓ ને દજાડે. પાણી નીચે જ જાય અને વરાળ તૃતીયમ ઊભું થઈ જાય છે. કશાયો, ક્રોધ, માન, માયા આ બધા દ્રવ્ય કર્મોની વાત ચાલે છે. સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થાય છે. આખું એમ સમુદ્ર એના બધા જ ગુણધર્મો સાથે ઇન્ટેક્ટ છે. આ બાજુ સૂર્ય એના સાથે ઇન્ટેક્ટ છે. આપણે સૂર્યનારાયણને કહીએ કે તમે કેમ વરાળ ઉત્પન્ન કરો છો, તો કે મને તો ખબર નથી. અને જો હું વરાળ ઉત્પન્ન કરતો હોત તો રાત્રે થાત. જો હું કરતા હોત સ્વતંત્ર તો ધરતી ઉપર પણ વરાળ ઉત્પન્ન થાય. એટલે આપણે સમુદ્રને પકડ્યો. તું કેમ વરાળ ઉત્પન્ન કરે છે? એ કહે છે જો હું વરાળ ઉત્પન્ન કરતો હોત તો રાત્રે મારી હાજરી છે તો રાત્રે વરાળ થાત. બહુ ગૂઢ વિજ્ઞાન છે. શુદ્ધ પૂદગલ પરમાણુ અને આ ચેતન તત્વ બંને નજીક આવવાને કારણે જેમ દર્પણ આગળ આ પુસ્તક આવે અને દર્પણ એના ને એના સ્થાને હોય, પુસ્તક એના ને એના સ્થાને હોય, અને દર્પણમાં નવું જ પુસ્તક ઊભું થઈ જાય. બંનેના ગુણધર્મોમાં અત્યારે છે, અને આ ત્રીજું અંદર ઊભું એ પ્રકૃતિ ઊભી થઈ. એને અહંકાર કહો કે આરોપિત અહંકાર અંદર જે ઊભું થયું. એટલે અહીંયા આવશે સાહેબ શબ્દ જુઓ, નામ અને સર્વ માયા. માયા કોઈ એવી વસ્તુ નથી કે પકડીને ખસેડો, એનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી એવું. માયા તો ભાષ્યમાન પરિણામ છે. અંદર જે પ્રતિબિંબ ઊભું થયું
કરતાપણાનો આરોપિત ભાવ ઊભો થયો, એનું કોઈ એવું એક્ઝિસ્ટન્સ, એવું નક્કર એક્ઝિસ્ટન્સ નથી. જો હોત તો આપણે ક્રિયાથી ખસેડવો પડે. શાનાથી? પણ ડિસ્ચાર્જ અહંકારનું નક્કર એક્ઝિસ્ટન્સ. પેલા પૂતગલ પરમાણુઓ જે થયા ને, એ જે શુદ્ધ પૂતગલ પરમાણુ હતા, એ શુદ્ધ પૂતગલ પરમાણુઓ સૂર્યનારાયણની હાજરીમાં જેમ આ વરાળ ઉત્પન્ન થઈ, એમ ચૈતન્ય ની ચેતન તત્વમાં જે કલ્પ શક્તિ છે, એની હાજરીમાં જે જીવે ચિત્તે જે ચિંતન કર્યું લગ્નનું, એને કારણે એવા શુદ્ધ પૂતગલો પરમાણુઓમાંથી પ્રયોગસા થયા અને બીજા જન્મમાં એ મિશ્રસા થઈ અને ગમે ત્યાંથી એવું બને કે પહેલી જ વાર એરપોર્ટ જતા હોય. અમારે એક હિસ્ટ્રીના પ્રોફેસર નડિયાદ પેપર સેટ કરવા ગયા હતા, ત્યાં છોકરી મળીને 2 જણા પરણી ગયા. અંદરના પરમાણુઓ બહારના પરમાણુઓને ખેંચી જ લાવે છે કે છે. અને બધું સાસુ સસરા 5-7 સાડીઓ વેકેશનમાં આવીને છોકરાઓ સાથે હાજર જ હોય. બધું પ્લસ બોનસમાં મળે. દ્રવ્ય કર્મનું કેટલું આમ આપણે કહીએ છીએ, પણ દ્રવ્ય કર્મ થયા પછી એ વ્યવસ્થિતના હાથમાં કુદરત. અને પેલું ભાવ કરતી વખતે કોણ કરતા છે? પોતે. પણ અજ્ઞાન વસાત કે છે ભાવ કરે છે. કયું? અજ્ઞાન. ભ્રાંતિ જે માયા છે, એનું કોઈ એવું અસ્તિત્વ નથી. અજ્ઞાન એટલે એ પણ એક પ્રકારનું જ્ઞાન છે. અજ્ઞાન એ નેગેટિવ વસ્તુ નથી. એટલે જ્ઞાન નહીં, એનું નામ અજ્ઞાન એવું નથી. આખું જગત અહીંયા ભૂલ કરે છે. આત્માનો પ્રકાશ જે આત્મા પ્રદેશોમાં આત્માના લક્ષ્યે ત્યાં જે પ્રકાશિત થવો જોઈએ, એના બદલે હું જે ખસીને દેહમાં આવ્યો, એટલે દેહમાં એ જ્ઞાન પ્રકાશ પ્રકાશિત થવા લાગ્યો. અહંકારના માધ્યમથી બુદ્ધિના રૂપે. એટલે આત્માનો પ્રકાશ આત્મા માટે વપરાવો જોઈએ, એના બદલે શાના માટે વપરાયો? સંસાર માટે વપરાયો. હવે કે છે આત્મજ્ઞાન જ સુખ આપે અને અજ્ઞાન કાયમને માટે દુઃખ જ આપે. એ કોમ્પ્યુટરનો મોટામાં મોટો નિષ્ણાત હોય તોય રાત્રે ઊંઘી શકશે નહીં. પૂતગલ પરમાણુનું જેટલું જ્ઞાન એને હશે, એટલું એને બોજો થઈને પડશે. કોમ્પિટિશનમાં બીજો આગળ ન જાય એટલે આખી રાત એને અસ્ત્રો ઘસ્યા કરવાનું. અજ્ઞાન કાયમને માટે દુઃખ આપે, જ્ઞાન કાયમને માટે સુખ આપે. પણ કયું જ્ઞાન? આત્માનું. સેલ્ફ ઇગ્નોરન્સ. કયું? સેલ્ફ ઇગ્નોરન્સ ને જ અજ્ઞાન કયું? એને જ માયા કહી. એટલે રોંગ બિલીફ છે, એ મોટામાં મોટું અજ્ઞાન છે. કેટલું સહેલું કરી દીધું. કોઈને આ ખ્યાલ નથી કે રોંગ બિલીફ એ શું છે? અજ્ઞાન છે. આ જે દ્રવ્ય કર્મો, દર્શન આવરણ, જ્ઞાન આવરણ, અને આ બે ભેગું થાય, પાટા બાંધ્યા
એટલે મોહ ઉત્પન્ન થાય છે. કોના ઉપર? વિનાશી ચીજો ઉપર. આ બોડી પણ કેવું છે? વિનાશી છે. એટલે તો લગ્ન થાય છે. હવે કે છે જુઓ, ખૂબી તમે જુઓ, દાદાએ શોધી કાઢ્યું. બધા કહે છે શરીર છે અને અંદર ચેતન છે. દાદા કે ના, શરીર છે, ચેતન છે, ને વચ્ચે ઇદમ તૃતીયમ છે, અહંકાર. એ 5 આમ ફેરા, 5 કે 7 જેટલા ફેરવે બ્રાહ્મણ ફેરવે, ફરે તો શરીર ફરે છે ને ફેરા, પેલો તો ફરતો નથી ને. અને એની પત્ની થઈ જાય ને પેલો પતિ થઈ જાય. જેની માન્યતામાં સદા સર્વદા એવું રહ્યા કરે છે કે હું જેપી અમીન છું, એ માન્યતા સ્વરૂપ એ અહંકાર છે. અને આ અહંકાર નડે છે. આ જગત નડતું નથી, પત્ની નડતી નથી, પતિ નડતા નથી, છોકરા છોકરી, ધંધો રોજગાર કશું નડતું નથી. આ અહંકાર. એમ તો 5 વાર થાંભલાની આસપાસ ફરજ કેમ નથી થઈ જતો પતિ ને પત્ની? આ તો આખું સાયન્સ છે. શ્રીમદજીએ અભ્યંતર અવલોકન નોંધપોથીમાં નંબર 1 તારણ તાર્યું કે માત્ર માન્યતાની જ ભૂલ છે. અને એ માન્યતા બદલવાથી ભૂલ બદલાઈ જાય. દાદા ભગવાને સારી ભાષામાં કહ્યું રોંગ બિલીફ. શું કહ્યું? પણ રોંગ બિલીફ એ અધ્યાસ રૂપે એવી બેસી ગઈ છે અણુ પરમાણુમાં કે જેને રાઈટ બિલીફ વર્તી હોય એવા જ્ઞાની પુરુષ જ એને ફ્રેક્ચર કરી શકે. એ માન્યતા સ્વરૂપ જે અહંકાર છે, એ માન્યતા સ્વરૂપ વાળો 1000 વાર લગ્ન કરે, કોઈ એવું જીવન ગયું નથી કે મેરેજ ન કર્યું હોય. તો એ માન્યતા સ્વરૂપ વાળો શી રીતે ધરાય? એક્ઝેક્ટ વાત તો ધરાજ સાહેબ. આ સમુદ્ર જેટલા છે એનું જેટલું પાણી છે એટલું ધાવણદાયો છે, તો એ હજુ ભૂખ્યો ને ભૂખ્યો ધરાતો જ નથી. એનું ચાલે તો 65 વર્ષે પણ ઘોડા ઉપર બેસી અને પાછો વાંચતે ગાજતે જાય. આ તો ફિઝિકલી માનસિક રૂપે તો દાદાએ બહુ અદભુત લીધું છે. એ તો પછી એનું સાયન્સ પછી અલગ લઈશું. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.